આખી સરકાર આમ મીટિંગ ભરોસે હાલે છે, કોઈ પૂછવા વાળું નથી. દોસ્તો, ભાજપના બીજા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે તો એવું લખ્યું કે ભાઈ જો નિરાકરણ નહીં આવે તો હું આંદોલન કરીશ અને ભૂખ હડતાલ પર ઉતરીશ. ભાજપના ધારાસભ્ય આવું લખવું પડ્યું. આ તારીખ 9/1/2026 નું છાપું છે ગુજરાત સમાચાર. એમાં એમ લખ્યું છે કે સરકારી બાબુ અધિકારીઓ માત્ર ધારાસભ્યનું જ નહીં મંત્રીનું પણ માનતા નથી, એવું આ છાપામાં લખાઈને આવ્યું છે. લ્યો બોલો, હવે તમે ક્યાં જઈને રજૂઆત કરશો? મોરબીમાં રોડ તૂટલા છે, સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ગેસના પ્રશ્નો છે, પેલા કોલ ગેસના પ્રશ્નો છે. આ પ્રશ્ન કોને કહેશો? આનું તો મામલતદારો સાંભળતા નથી ધારાસભ્યનું અધિકારી સાંભળતા નથી, મંત્રીનું સાંભળતા. અને આ બધાય મુખ્યમંત્રીને પત્ર લખે છે કે અમારું કોઈ અધિકારી સાંભળતા નથી એટલે તમે આમાં ધ્યાન આપો, એવો આ પત્ર છે. વાસ્તવિકતા મને ખબર છે, પત્ર તો મુખ્યમંત્રી લખવા માંગે છે, પણ ઈ કોને લખે? ઈ કોને લખે? એ નહીં ખબર છે કે વાત સાચી છે, પણ હું કોને લખું? દોસ્તો, હાવ ભગવાન ભરોસે સરકાર આખી હાલે છે. ભલે આપણે હસીએ છીએ, પણ આ ખરેખર વિચારવાનો વિષય છે. અને ભાજપના ખાલી 5 ધારાસભ્યોએ નહીં, અત્યાર સુધીમાં 20 ધારાસભ્યોએ આવો બળાપો કાઢી ચૂક્યા છે. એમાં મહેશભાઈ ભુરિયા છે, ભાજપના ધારાસભ્ય. એને સરકારમાં એવું લખીને આપ્યું કે અધિકારીઓ ભાજપના ધારાસભ્યોને ભાજીમૂળા સમજે છે. આ લખેલું છે આમાં. અધિકારીઓ નહીં મારા વાલા, તમારી પાર્ટી તમને ભાજીમૂળા જ સમજે છે એટલે ટિકિટ જ દીધી છે. તમે ભાજીમૂળા ન હોત તો ક્યાં ટિકિટ જ દેવાની હતી? કુમાર કાનાણી ભાજપના બીજા ધારાસભ્ય એમ કહે છે કે 25 વર્ષથી આપણી સરકાર છે, પણ જ્યારે રજૂઆત કરીએ ત્યારે અધિકારીઓ માત્ર સરકારી જવાબો આપે છે. થઈ જશે, જોઈ લઉં છું, મીટિંગમાં છું, કાલે કરીશ. ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી એણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે પોલીસ મહિને 70,000 નો જુગારમાંથી હપ્તો લે છે, ક્લબ ચલાવે છે, અને હું કહું છું તો મારું કોઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ લખ્યું છે કે કોઈ અધિકારી કામ કરાવવા જઈએ તો રૂપિયા માગે છે. ભાજપના ધારાસભ્ય ડીકે સ્વામીએ લખ્યું છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે સારી સુવિધા મળતી નથી, અમે રજૂઆત કરીએ તો કોઈ સાંભળતું નથી. ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે લખ્યું કે જિલ્લા કલેક્ટર કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું છે અને સરકારનું કોઈ નિયંત્રણ નથી. ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે કીધું કે વિધવા બહેનોની જમીનો છે એ ભૂ માફિયાઓએ પડાવી લીધી છે અને કલેક્ટર તંત્ર તમાશો જુએ છે. ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે એવું કીધું કે ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે અને અમારું કાંઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય જનક તળાવિયાએ એવું કીધું કે દામનગર પોલીસ સ્ટેશનની 200 મીટર બાજુમાં જુગારધામ ધમધમે છે, અમે કહીએ છીએ તો પોલીસ કઈ પગલા ભરતી નથી. ભાજપના ધારાસભ્ય મનુભાઈ પટેલે એવું કીધું સરકારમાં કે ગરીબ કારીગરો પાસેથી ગુંડાઓ દાદાગીરીથી રૂપિયા ઉઘરાવે છે અને તંત્ર ચૂપ છે અને અમે કઈ કહીએ તો અમારું કઈ ઉપજતું નથી. ભાજપના ધારાસભ્ય અભયસિંહ તડવીએ એવું કીધું કે સરકારી હોસ્પિટલોમાં એક્સરે મશીન ધૂળ ખાય છે અને આરોગ્ય વિભાગ છે એ ડીંગુ મારે છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે એવું કીધું કે ગટરની સમસ્યાનો હલ નહીં થાય તો મારે આંદોલન કરવું પડશે. દોસ્તો, ભાજપના ધારાસભ્યો આ તો 5-25 જણાએ કાગળ લખ્યો, બાકી બધાની હાલત આ છે, એકેયનું કાંઈ પાવલું ઉપજતું નથી. પણ આ બધા જ લોકો પોતાના મત વિસ્તારમાં શેઠિયાઓને દબાવવામાં નંબર 1, ગરીબ માણસને દબાવવામાં નંબર 1, કોક બોલે તો એની ઉપર ખોટી FIR કરાવવામાં નંબર 1, અહીંયા દાદાગીરી કરવામાં નંબર 1. વિધાનસભામાં જાય તો એક મામલતદારે આનું માને એમ નથી. આ લેવલના આગેવાનો આપણને મળ્યા છે, એ આપણું સૌભાગ્ય છે. આપણું સૌભાગ્ય કહેવાય કે આપણને આવા હારા હારા નેતા મળ્યા કે જેનો એક મામલતદાર માને, અને એ સત્તા પક્ષમાં. હવે જો સત્તા પક્ષના ધારાસભ્યોની આ હાલત હોય અને કેટલાક ગળે આવ્યા છે તેથી કાગળ લખ્યો છે, પહેલી બીજી ઘટનામાં કાગળ નહીં લખ્યો હોય. દોસ્તો, સરકારની હાલત શું છે એ વિચારો. આપણી પરિસ્થિતિ ક્યાંથી બદલાય? આપણા પ્રશ્નો ઓછા કેવી રીતે થાય જ્યારે ધારાસભ્યોનું જ કોઈ વજન નથી, મુખ્યમંત્રીનું કાંઈ ઉપજતું નથી, મામલતદાર જ નેતા બની ગયો હોય? તો આમાં કોણ કોને ઠપકો આપે ને કોણ કોને રોકે? હું એક બીજી ઘટના બાબતે તમારું ધ્યાન દોરું કે આ સરકાર કેટલી લોલમ લોલ સરકાર છે. તમને બધાને અમરેલીની પાયલબેનની ઘટના ખ્યાલ છે કે ભૂલાઈ ગઈ?
કોને કોને યાદ છે અમરેલીમાં પાયલબેન ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું. એમાં આરોપ એવો હતો જે તે વખતે કે 3 પુરુષ અને 1 પાયલબેન, કુલ 4 આરોપીઓએ ભેગા મળી ભાજપના એક નેતાની વિરુદ્ધમાં એક લેટર ફરતો કર્યો અને આ લેટર ખોટો છે એવી ફરિયાદ ભાજપના એ નેતાએ આપી. ભાજપના નેતાએ સવારે ફરિયાદ આપી, મોડી રાત સુધીમાં બધા 4 આરોપીની ધરપકડ થઈ ગઈ. બીજા દિવસે પોલીસે 4 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા. પોલીસે રિમાન્ડ માંગ્યા. રિમાન્ડ લઈને સરઘસ કરીને આખી દુનિયામાં બેઇજ્જતી કરી બેન દીકરીઓની. અને ત્યાર પછી એ ઘટનામાં શું થયું એના 2 ડોક્યુમેન્ટ છે કે કેટલી હદે તાનાશાહી ગુજરાતમાં હાલે છે. ગુજરાતમાં એક નિર્દોષ બેન દીકરીનું સરઘસ કાઢ્યું, તમાશો બનાવવામાં આવી અને આખી દુનિયામાં ભાજપના નેતાઓએ એવું બતાવવાની કોશિશ કરી કે અમારી સામે પડશો તો અમે આવું કરશું. એ પછી શું થયું? આ કેસ તો પૂરો થઈ ગયો, ઘટના જૂની થઈ ગઈ, પણ આ કાગળ મારા હાથમાં આવ્યા. આ કાગળ છે 4/9/2025 નું, એટલે હમણાં જ. અમરેલીના ડીવાયએસપી મેડમ છે કોક, એણે અમરેલીની કોર્ટમાં લખીને આપ્યું. આ સરકારી કાગળ છે. અદાલતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમરેલીને લખીને આપ્યું. એમાં એણે એવું લખ્યું છે કે ઉપરોક્ત વિષય અન્વયે સવિનય જણાવવાનું કે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના ફલાણા નંબરના ગુનામાં ફલાણી કલમો વાળી તપાસના કામ દરમિયાન આરોપી પાયલબેન અશ્વિનભાઈ ગોટી વિરુદ્ધ પૂરતો પુરાવો નથી અને આરોપીનું નામ ભૂલથી આવી ગયેલ છે, જેથી આ ભૂલથી કલમ એડ થઈ ગયેલી છે, ભૂલથી નામ આવી ગયું છે. તમે તમારા ચોપડેથી નામ કાઢી નાખજો, અમે અહીંથી નામ કાઢી નાખ્યું છે, તમારું ને મારું પૂરું. દોસ્તો વિચાર કરો કે એક દીકરીનું સરઘસ કાઢ્યું અને પછી એમ કહે છે ભૂલ થઈ ગઈ. આ ક્યાંનો ન્યાય? કોણ અહીંયા એવો માણસ બેઠો છે અને ભાજપનો કયો એવો પેજ પ્રમુખ છે જે સહન કરશે પોતાના ઘરની દીકરીનું સરઘસ નીકળે અને પાછળથી પોલીસ એમ કહી દે ભૂલ થઈ ગઈ? આ વ્યાજબી વાત છે લોકશાહીમાં? અહીંનો કયો માણસ એવું ઈચ્છે કે મન ફાવે ત્યારે ભાજપના કહેવાથી એફઆઈઆર, ભાજપના કહેવાથી સરઘસ, પછી કીધું જવા દો તો કે ભૂલ થઈ ગઈ? દોસ્તો આ વ્યાજબી છે કે ગેરવ્યાજબી? મને તમે કહો તો ખરા. આવી રીતે એને કોર્ટમાં લખીને આપ્યું ભૂલ થઈ ગઈ, તો તમારા સરઘસ કાઢ્યું એનું શું? તમે એના રિમાન્ડ લીધા એનું શું? જેલમાં પૂર્યા એનું શું? અને વાત આટલેથી નથી અટકી. એફઆઈઆરમાં કુલ 4 આરોપી હતા. એમાં પાયલબેનના કેસમાં કોર્ટમાં લખીને આપ્યું ભૂલ થઈ ગઈ છે ભાઈ, આનો કઈ પુરાવો બુરાવો છે નહીં. બાકીના 3 આરોપીને લખીને આપી દીધું કે આ બીજા 3 જે આરોપી વધ્યા છે એનું નામ પણ ભૂલથી આવી ગયું છે ને એની વિરુદ્ધ કઈ પુરાવો નથી, એનું નામ કાઢી નાખજો ને અમે અહીં કાઢી નાખ્યું. દોસ્તો એક ખોટી એફઆઈઆર કરી, 4 જણાના રિમાન્ડ લીધા, જેલમાં પૂર્યા, સરઘસ કાઢ્યું, પછી લખીને આપી દીધું ભૂલ થઈ ગઈ, હી. દોસ્તો આ કેટલું વ્યાજબી? તમે વિચારો. આ દેશ લોકશાહીથી ચાલતો દેશ છે કે મુઘલશાહી છે? અકબરનું શાસન છે કે સંવિધાનનું શાસન છે? અકબરના શાસનમાં કદાચ આવું નહીં થયું હોય, બહેનો દીકરીઓના સરઘસ કાઢીને પાછળથી કહેવાનું ભૂલ થઈ ગઈ. તે દિવસે આખો સમાજ એમ કહેતો હતો કે આ ખોટું છે, આ દીકરી નિર્દોષ છે, આ ખોટું છે. ત્યારે ભાજપના નેતા પોલીસે એવું કીધું કે ના તપાસ ચાલુ છે, અને તપાસ કરીને પછી એમ કહી દીધું ભૂલ થઈ ગઈ. જો દીકરીઓ ઉપર જુલમ કરવામાં, ખોટી એફઆઈઆર કરવામાં કઈ બાકી ન રાખતા હોય તો અમારી ઉપર તો હું બાકી રાખતા હશે. પણ અમે કડક કાળજાના માણસો છીએ, અમે એવા ભાજપ વાળાથી બીતા નથી. તમારા હોય એટલી એફઆઈઆર કરી લેજો ને તમારા ચોપડે લખતા રહેજો, કેમ કે અમારી સરકાર આવે પછી હિસાબ મેળ થવો જોઈએ પાછો. કાલ અમે તમારી ઉપર એફઆઈઆર કરીએ ને જેલમાં પૂરીએ ને તો પછી કહેતા નહીં કે 2 વધુ કરી. તમે તમારા ચોપડામાં લખતા રહેજો ને અમે અમારા ચોપડામાં લખતા રહીએ છીએ કે તમે કેટલો જુલમ અમારા ઉપર કર્યો છે. દોસ્તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક પોતાનો આત્મા જગાડો. આ સંઘર્ષ કરનારા લોકો વધ્યા છે, એ ગુજરાત માટે લડે છે અને ગુજરાત માટે લડવાની સજા અમને મળે છે કે વારંવાર ખોટી એફઆઈઆરોમાં જેલમાં પૂરે છે. રાજુભાઈ કરપડા અત્યારે જેલમાં છે, પ્રવીણભાઈ રામ જેલમાં છે. અમારા વિસાવદરની ચૂંટણીમાં
ખૂબ જેણે મહેનત કરી એવા હરેશભાઈ સાવલિયાને અત્યારે ખોટી FIR એટ્રોસિટીની કરીને જેલમાં પૂર્યા છે. કદાચ મને પૂરી દે, અમને કોઈ વાંધો નથી, અમે તો જનતા માટે લડવા આવ્યા છે. રૂપિયાવાળા થઈ જવું હોય, ગાડી બંગલાવાળા થઈ જવું હોય, મોટી મોટી ગાડીઓમાં ફરવાનું કરવું હોય તો માત્ર ઊભું ડોકું હલાવીએ ને એટલી જ વાર લાગે, ટેકાના ભાવે લઈ લે એમ છે. પણ અમારે ઊભું ડોકું હલાવીને રૂપિયાવાળા નથી થવું. અમારું ડોકું તો આડું હલશે કે નહીં, ખોટું નહીં હાલે, પાડી દેવાના છે, નહીં હાલે, ખોટું ડોકું આડું જ હલાવવાનું છે ગમે ત્યારે. અમે તો પાટીદાર આંદોલન વખતના આડા ડોકા હલાવીશ. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે જરાક આત્મા જગાડો. આ સરકારમાં કોઈ સરકાર જેવું નથી, હાવ સર્કસ હાલે છે. અને એનો હું તમને દાખલો બીજો આપું કે આપણે મત આપીએ, આપણે ટેક્સ આપીએ, આપણે પગાર આપીએ બધાને, આપણી કોઈ ચિંતા કોઈ કરતું નથી. પેલું રિતિક રોશનનું ફિલ્મ આવ્યું તેમાં અજીમો શાન શહેનશાહ એવું કંઈક ગીત હતું. અજીમો શાન શહેનશાહ જો ગાંધીનગરથી આવે તો રોડ બની જાય, પટ્ટા લાગી જાય, કલર થઈ જાય. કેમ તો કે અજીમો શાન શહેનશાહ મુઘલ સમ્રાટ આવ્યા છે ગાંધીનગરથી. મુઘલ સમ્રાટ આવે તો રોડ બને, મુઘલ સમ્રાટ આવે તો પટ્ટા લાગી જાય. મુઘલ સલ્તનતના બધા બાદશાહો ગાંધીનગર દિલ્હીથી આવે તો રાતો રાત આખી નગરપાલિકા, મહાનગરપાલિકા, કલેક્ટરો, જિલ્લે ઇલાહી આવી ગયા છે કે રોડ બનાવો. અને જે મત આપે છે, જે ટેક્સ આપે છે, એ જનતા 20 વર્ષ સુધી દુખી થાય ને તો એક તગારું રેતી કોઈ નાખવા તૈયાર નથી. તમે મત આપો, તમે ટેક્સ આપો અને સરકાર બને, પછી જિલ્લે ઇલાહી આવી ગયા છે, અજીમો શાન શહેનશાહ દિલ્હીથી આવ્યા. કરો નવા રોડ, રાતો રાત જેસીબી, બુલડોઝર, ગ્રાન્ટ, માણસો, મજૂરો, જેસીબી બધું જ આવી જાય. મારી વાત સાચી છે કે ખોટી? તમે 10-15 વર્ષથી તૂટેલા રોડ પર હાલતા હો. જેટલી વાર નેતાને અધિકારીને ફોન કરો તો કે ગ્રાન્ટ નથી, આમ નથી, તેમ નથી. શહેનશાહ જો મુઘલ સલ્તનતના આવે તો બધું જ આવી જાય છે. અને અમે જ્યારે આ વાતનો વિરોધ કરીએ તો અમારી સભામાં માણસો મોકલે છે પ્રશ્ન પૂછવા. અરે ભલા માણસ, એટલા જ પ્રશ્ન પૂછવા હતા ને એટલી જ તમારા હિંમત હતી તો અમે આ રાજકારણમાં આવ્યા એ પહેલા પૂછી લીધા હોત તો હું ઓહો નોકરી કરતો જ કોન્સ્ટેબલની. તેથી તમે ન પૂછાય એટલે અમારે પૂછવા રાજકારણમાં આવવું પડ્યું. અમે આવ્યા રાજકારણમાં તો તમે અમને ચોટ્યા. ન્યા પૂછી લેવું હતું ને બધું. દોસ્તો, કઈ હદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ તમે જાણો, તમે વિચારો. હું તો તમને વિનંતી કરવા આવ્યો છું. અનેક પ્રકારનો ડર ફેલાવેલો રાખે છે. શરૂમાં સિરામિકના ધંધામાં કે સી ફોર્મ ભરવું પડશે. વર્ષો સુધી હાલ્યું. વેપારી બચારા વેપાર કરવો કે આ બધું કરવું, ટેક્સટાઇલની અંદર તે એવું હાલતું હતું. પછી આ કોલ ગેસનું લાવ્યા. મેં તો એવી વાત સાંભળી, તમે વિચારો કે તમે જાગૃત નહીં બનો તો ભગવાન તમારું ભલું નહીં કરી શકે. પોતાનું ભલું કરવાની જવાબદારી પોતાએ લેવી પડશે. પહેલા પોતે લેશે ને તો 1000 હાથ વાળો ટેકો કરશે. દોસ્તો,